મોટો ભાઈ ભાભીને મારી રહ્યો હોય જેથી સમજાવવા ગયેલા નાના ભાઈને ચપ્પુ લઈ મારવા દોડેલા મોટા ભાઈએ વચ્ચે પડેલા પિતાને જ ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર રીતે ઘવાયેલા પિતાનું મોત નીપજ્યું છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતેના હળપતિવાસમાં રહેતા મહાદેવ રાઠોડે જણાવ્યું હતું કે તેનો મોટો ભાઈ મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને માર મારી રહ્યો હતો, જેથી તેને કેમ મારે છે તેમ કહેવા જનારા ઉશ્કેરેલા મોટા ભાઈ મહેન્દ્ર ચપ્પુ લઈ મહાદેવ પાછળ દોડ્યો હતો, જેથી વચ્ચે પડેલા મહાદેવના પિતા મનોજભાઈને મોટા પુત્ર મહેન્દ્રે ચપ્પુના ઘા ચીકી દેતા પિતાનું ઘટના સ્થળે લોહીલોણ હાલતમાં મોત નીપજવા પામ્યું હતું। મારું સોના શું ઘટના બની હતી? શું થયું હતું ખરે રાતના? હવે ભાઈ એ લોકો છે તે પેલા દવાખાને જે લાવતા તે જાક મોડું થઈ ગયું તો આવીને એલો ઝઘડો કરવા બાઈ ગયો તો એના પપ્પા આવીને એમ કહેવા બાઈ જાય કે ભાઈ એને મારની સોળામાં તમે હટી જાવ એમ કે તમને હું મારી દેવા એમ કે તો હવે પાછા હટે તો એ પટાવ્યું તો અહીં જતો રહ્યો અમારી મનથી કે અહીં જતો રહ્યો હવે બહાર, હવે તે બહાર જતો રહ્યો ને ત્યાંથી આવ્યો અને પાછો કોઈ આ ચપ્પુ લઈને આવ્યો તેવું આવ્યો અને પાછો એમ કે ચાલ બહાર નીકળ તને જ મારું એમ કે એમ કરીને એના પપ્પાને મારી દીધું। હા, પછી હોસ્પિટલ લઈ ગયા, અહીંયા ગાડી લઈ ગયા પણ અહીંયા ના પાડી એમ કે સિવિલમાં લઈ જાવો એટલે પછી મેડિકલ કોલેજમાં લઈ ગયા। કેટલા વર્ષનો છોકરો છે? કોનો? જેને માર્યો? એ 18 વર્ષનો જેવો છે। શું હતું કારણ? શું હતું ઝઘડાનું? ઝઘડાનું કારણ તો એ લોકો પેલી બહુને મારતો હતો ને એ જ અમે બોલ્યા કે ભાઈ તું નહીં મારે ને સોડાવતા તો હત્યા કર્યા બાદ મહેન્દ્ર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। હાલ તો બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।